ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બની રહી છે। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા સ્વદેશી મેળામાં મુલાકાત સાથે ખરીદી કરી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા સ્થાનિક નાગરિકોને ખાસ અપીલ। મેળા દરમિયાન વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા 50 જેટલા સ્ટોલ ઊભા કરાયા। ડભોઈ નગરપાલિકા દ્વારા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો શુભારંભ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે છેવાડાના નાગરિકોના વિકાસ અર્થે તેમજ મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। વોકલ ફોર લોકલ તથા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્રને ચરિતાર્થ કરવા અને લોકો વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી અને સ્થાનિક બનાવટની ચીજવસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરી રહ્યા છે। ત્યારે ડભોઈ નગર તથા તાલુકાના સ્થાનિક મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બની રહી છે, જે મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં સહાયરૂપ બની છે। ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું કે 10 દિવસે સુધી ચાલનાર આ સ્વદેશી મેળામાં વડોદરા જિલ્લાના નાગરિકો માત્ર મુલાકાત જ નહીં લે, પરંતુ સ્વદેશી ઉત્પાદનોની ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક કારીગરોની આજીવિકા અર્થે અને કારીગરોને પ્રોત્સાહન આપે તે માટે તેમણે ખાસ અપીલ કરી હતી। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 11 વર્ષ દરમિયાન વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત બનાવવામાં આવ્યો છે, જેના થકી સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને પ્રાકૃતિક સામગ્રીમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટને ખરીદવામાં સ્થાનિક નાગરિકોને અપીલ કરી હતી। આ મેળા દરમિયાન વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા 50થી વધુ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેની ઉપસ્થિત મહાનુભાવોએ તથા નગરજનોએ મુલાકાત લીધી હતી। સરકારશ્રીના સહયોગથી વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરાયેલ આ સ્વદેશી મેળો તારીખ 15 માર્ચ સુધી યોજાશે, જેમાં સ્થાનિક લોકો પોતાની બનાવટની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ શ્રી બીરેન શાહ, એપીએમસી ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ, મુખ્ય અધિકારી શ્રી જય કિશન તડવી, નગરપાલિકા સભ્યો, મેનેજર મહેશભાઈ, અર્ચનાબેન તથા પ્રવીણભાઈ તેમજ નગરપાલિકા કર્મચારીઓ, મહિલા મોરચાના પ્રમુખ શ્રી સોનલબેન સોલંકી, ડભોઈના મહામંત્રી હિરેનભાઈ શાહ તથા કિરીટભાઈ વસાવા તથા નગરજનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિલાલ ભુલાવાલા, ડભોઈ। ડભોઈ નગરપાલિકા દ્વારા આજે એપીએમસી ગ્રાઉન્ડ પર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 થી 15 સુધી આ સ્વદેશી મેળો સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ છે। આની પાછળ સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ જે આપણા વડાપ્રધાનશ્રીએ કીધું છે કે લોકલ લોકોને પ્રોત્સાહન આપો, લોકલ બનાવટોનો વધારેમાં વધારે ઉપયોગ કરો, સ્થાનિક કારીગરોની જે વસ્તુઓ છે એને ખરીદવી, આ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ સ્વદેશી મેળાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંયા સખી મંડળની બહેનો દ્વારા સ્વદેશીના આશ્રમ દ્વારા પણ અહીંયા આગળ સ્વદેશી નેચરોપેથી ટ્રીટમેન્ટનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે। અને જૂતાથી માંડીને હેર ટ્રીટમેન્ટ અને બ્યુટી પાર્લર સુધીની વસ્તુઓ મળે એ પણ સ્વદેશી હાથે બનાવેલી લોકલ કારીગરો મારફત એ માટેના સ્ટોલ અહીંયા કરવામાં આવ્યા છે। ત્યારે હું સરકારશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ નગરપાલિકાનો પણ આભાર માનું છું। સુંદર આયોજન અહીંયા આગળ કર્યું છે અને આપના દ્વારા ડભોઈ નગર અને આજુબાજુના તમામ ગામના લોકોને એકવાર આ મેળાની મુલાકાત લઈ આપણા લોકલ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે વિનંતી કરું છું।